સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી 72. એમ નિત્ય નવીનાથજી કરે લીલા સુંદર શ્યામ. સંત રહ્યા ગુજરાતમાં પોતે આવ્યા ગઢડે ગામ. અતિ રાજી બેલડો કરે હસે હસીને વાતડી. સંત મંડળને શામળો ઘણું સરાય છે ઘડી ઘડી. પરમહંસ જેવા પૃથ્વીમાં યાદ નથી કોઈ અંગે. તન મનના સુખ ત્યાગી રચાશે પ્રભુને રંગે. ત્યાગ વૈરાગે 3 લોકમાં નાવે જોડે કોઈ જન. તેને જોઈ અંતર મારું થાય છે પરસન. એમ કહે બેલડો મોટપ મુનિ જનની. સુણી હરિજન મનમાં ઈચ્છા કરી દર્શનની. જતે વેલ્યું જોતરી ચાલ્યા સર્વે સખા સાથજી. સંગે સુંદર શ્યામળો પોતે પધાર્યા નાથજી. વાટમાં વિવિધ ભાતે લીલા લાલ કરે ઘણી. જોઈ જનમન મોદ પાયમાં સામ્રથી શ્રી હરિતણી. પછી જય જેતલપુરમાં સબીલો સનારે. દિન દોષારે ત્યાર પછી વાલમજી વળી આવ્યા. ત્યાર પછી પધાર્યા તે વળી વરતાલ ગામ. દેવા દર્શન દાસને આવ્યા તે સુંદર શ્યામ. સંત સર્વે સાંભળી વળી આવ્યા બેલા કને. સુંદર શ્યામ સુલુણી મોટી નિરખી નૈણા ભરી જને. સંતને બહુ સુખ આપ્યા કરી હરી વાત તની. સુણી જન મન મગન થયા સ્થિર થઈ વૃંદિતની. પછી બીજે દિને બોલ્યા સંત સાંભળો સૌ વાત. અમે અહીંથી સદા બચુયા પૂછી ખદઈ રળિયાત. રાજી થઈ શીખયા પશો તો રાખશું ખબર અમે. પણ સત્સંગમાં નહીં રહીએ જો રાખશો તાણી તમે. માટે આપો આજ્ઞા કહું કર ગરીત માંગણે. પ્રસન્ન થઈ પધારશું તો રહેશે મેળાપ કાગળે. સુણી સંત શોકે પડ્યા રાજી થઈ રૂવે ઘણું. પ્રાણગત વત થયા સુણી મગન જીવન તણું. ટમમાં ગજવે રૂવે વળી બોલી ન શકે વદને. અલબેલાની ઉદાસી જોઈ રહી નહીં ધીરજ મને. પછી સાધુ રામદાસએ કર જોડી કહ્યું કર મરી. કર ગરી જેમ કહો તેમ કરશું તમે રહો સત્સંગમાં હરી. પછી પ્રભુજી પ્રસન્ન થઈ કહી વાત સર્વે અંગની. મોટા સંત રાખજો તમે ખબર સત્સંગની. એમ કહીને પધાર્યા ગયા ગામ ડબાણ. સત્સંગીને સંત સર્વે સંગે ચાલ્યા સુદાન. ત્યાં દિન એક રહીને વળી આવ્યા વરતાલ. ત્યાંથી આપી આજ્ઞા આવો મોટા મોટા મરાળ. ત્યાંથી પ્રભુજી પધાર્યા ગયા ભોસણ ગામ. સુંદર વૃક્ષ જોઈને કર્યું વાડીએ વિશ્રામ. પછી ત્યાંથી ચાલ્યા વળી ગોવાસલ ગામે ગયા. આપી અંબર સોખડે વળી ટંકારીએ રજની રહ્યા. ત્યાંથી ચાલ્યા સો પશુનાથ નર્મદા ઉતર્યા. મેનપુર મહારાજ રહી સવારે ત્યાંથી સંસર્યા. સોકીમાં પરસાર રહી પ્રભાતે ત્યાંથી પધાર્યા. સુરત શહેરને સમીપ ગામે ઉધના માયા વી રહ્યા.
શેરમાં સંભાળ્યો સતસંગી આવ્યા સૌ મળી. ભોજન વ્યજન પૂજા વિધિ લાવ્યા લાખો વળી. હારે પાર પહેરાવ્યા કરે ધૂપ દીપ આરતી કહી. ઉત્તમ વસ્તુ આગળ મૂકી સુખડીના સીમા નહીં. સંધ્યા સુધી સતસંગીએ લીધો લાવલોચન ભરી. પછી આપી આજ્ઞા જાવ ઘેર સહુ કહે હરી. ત્યાંથી નાથ પધાર્યા વળી રહ્યા રજની વનમાં. વાઘનું વિઘન ટાળી ચાલ્યા ત્યાંથી મગનમાં. શીખ શીલે બોરસાર રહી ધર્મપુર પોતે રહ્યા. નૈણે નિરખી નાથને સૌ સંતજન સુખી થયા. ગયા તાબાઈ ગામ બીજે નામ કુશળ કુંવરજી. તરત ત્યાંથી આવ્યા સુણી પ્રભુ પધાર્યા ધૈર્યજી. નૈણે નિરખી નાથને નાથ થઈ એમ જાણ્યું. આવો મારા ભાગ્ય મોટા એમ કહી આનંદ માણ્યું. પછી હાથ જોડી કહ્યું નાથને મહારાજ રાજ કરો તમે. તમે અમારા અધિપતિ સહુદાસ દઈ રહેશું અમે. અજાણે દિન આટલા અમે રહ્યા રાજા થઈ. હવે તમે તમારું સાસવિયા સર્વ તમારું મારું નહીં. પછી પ્રભુજી બોલ્યા નથી રાજ કરવાયા આવ્યા. અનેક જેવ યુધારવાયા ભૂમિએ ભમીએ રિયા. એ રાજ તમારું તમે કરો પણ યંત્રમાં રાખજો હરી. જો રહે છે ઉપાધિ અંતરે તો ખોટ મોટે જી સેદા છે ખરી. બાઈ કહે હવે તમને મૂકી બીજી બલા કોણ સાખશે. સુધા શ્યામ સમશ્યામ તમને મૂકી વિશે કોણ સાખશે. એવું સુણી પ્રભુ પ્રસન્ન થયા. પછી તેડો સંગ સુરત તણો. આવ્યા સર્વે સતસંગી લાવ્યા પૂંજવા સમાજ ઘણો. સુંદર વસ્ત્ર પહેરાવ્યા ધૈર્ય વડો મુંગટ માથે વળી. ધૂપ દીપ કરી આરતી પછી લાગ્યા પાથે સૌ લળી. પછી રાજન રાજી થઈ કરી કર જોડીને વિનંતી. આજ કરી યશવારી હરી કૃપા કરો અમારી વતી. પછી આપી આજ્ઞા સારું જાવો અમે આવશું. પછી રાજા રાજી થઈ શણગારી યશવારી આવશું. સુંદર ગર્જ શણગારીઓને ઉતર્યો ઉપરે બેઠા હરી. શહેર સર્વે સનાથ થયું નાથ નિરખ્યા નૈણા ભરી. ત્યાં વાજે વાજયતી ઘડા વળે બળે મશાલો બહોળ્યું. એમાં અનેક જીવને આપ્યું સુખ અણતો લીયું. એમાં અંત કરી લીલા પછી વાસદે આવ્યા. સામયે સુખ પાલ લાવી રાયે મોતીડે વધાવ્યા. પછી પ્રભુ પધાર્યા ભૂપે ભૂપન પોતા તણે. ધૂપ દીપ કરી આરતી પ્રભુ પૂંજ્યા પ્રેમે ઘણા. પછી શરણ સરસી ચંદને વળે તેના પગલા પડાવ્યા. પ્રીતે પોતાને પૂંજવારાય સિંહે શીશ ચડાવ્યા. પછી હતા 10 હરીને તેને કરી પહેરામણી. 3 દિવસ ત્યાં રહી પછી પધાર્યા ધર્મપુર ભણી. આવી ત્યાં ઉત્સવ કર્યો વસંત પસમીનો વળી. જોઈ લીલા જન મનમાં મગન થઈ સૌ મળી. પછી પ્રભુને પૂંજ્યા બાઈએ બહુ પ્રેમે કરી. સુંદર વસ્ત્ર અર્પી અંગે આપા રૂપૈયા થાળ ભરી. પછી હરિએ હાથ શું આપ્યા રૂપયા દીનદાસને. સંત પોતે ત્યાગી તને કોણ રાખે એ હકાશને. અનંત લીલા ત્યાં કરી તે કયો ન આવે વાતમાં. પછી ત્યાંથી ચાલ્યા હરિ આવ્યા ગુજરાતમાં. સમય આમ સારો કર્યો માં સુધી પંચમીને દિને. ધર્મપુરે કુશળ કુંવર ત્યાં કરી લીલા જીવને. ધર્મપુરે કુશળ કુંવર ત્યાં કરી લીલા જીવને. ઇતિ ધર્મ તક્ષી સહજાનંદ સ્વામી
શિષ્ય નિષ્કુળાન મુનિ વિસ્તૃતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી નારાયણ ચરિત્રે મહારાજ ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. એ નામે 72મું પ્રકરણ સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.